બાયડના જૂની વાસણીથી માથાસુલિયા સુધીના રસ્તાને લઈ કલેક્ટરને આવેદનપત્ર। અરવલ્લી જિલ્લામાં આઝાદીના 75 વર્ષો બાદ પણ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે ગ્રામજનોના વલખા। બાયડના જૂની વાસણીથી માથાસુલિયા સુધીના રસ્તાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું। તંત્રની લાલિયાવાડીને કારણે ગ્રામજનો પાકા રસ્તાથી વંચિત। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલો રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોને હાલાકી। નવી વાસણી, જૂની વાસણી અને માથાસુલિયાના ગ્રામજનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। માર્ચ 2023થી શરૂ કરાયેલ રસ્તાનું કામ એપ્રિલ 2024 પૂર્ણ કરવાની હતી મુદ્દત। નદી પર આવેલ ડીપ અધૂરું હોય અને ડાયવર્ઝન અપાયેલો ન હોવાથી ગ્રામજનોને હાલાકી। અનેક રજૂઆતો બાદ પણ રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોમાં રોષ। રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા ગ્રામજનોની માંગ। રસ્તાનું કામ પૂર્ણ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી। રિપોર્ટર આશિષ ન્યાયી, બાયડ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના ગ્રામજનો અત્યારે અમે નર્મદાન કલેક્ટર સાહેબશ્રીની કચેરીએ આવેલા છીએ। અમારા જૂની વાસણીથી માથાસુલિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને આઝાદીના 75 વર્ષ થઈ ગયો તેમ છતાં હજુ સુધી પાકો રસ્તો થયો નથી। સરકારશ્રીએ સારો એવો નિર્ણય લઈ 2023ના મે મહિનામાં અમારા રોડને કામ ચાલુ કરવા માટેની તૈયારી બતાવેલી અને તો સ્થળ ઉપર જે બોર્ડ લગાવેલું છે તેના અનુસંધાનમાં એપ્રિલ 2024માં કામ પૂરું કરવાનું હતું। તેમ છતાં રસ્તાનું કામકાજ બિલકુલ 30% જ થયેલું છે। ડીપનું કામ પણ પાયો ખોદી અને બાકી રાખેલું છે। ડાયવર્ઝન પણ આપેલું નથી અને ડામર રોડ અધૂરો હોવાથી પથ્થરો ખૂબ જ ખુલ્લા થયેલા હોવાથી બળદગાડા અને ટ્રેક્ટરને ખૂબ જ અગવડ પડે છે। ઘણા બળદો બીમાર પણ પડેલા છે અને આ બાબતે અમે બાયડ તાલુકા લેવલે અને શક્ય એટલા પ્રયત્નો કરી અને રજૂઆત કરેલી। અગાઉ 16 જાન્યુઆરીના રોજ અમે ડીડીઓ સાહેબશ્રીને એમની ઓફિસમાં બધા ગ્રામજનોએ લેખિત અને મૌખિક જાણ કરેલી। તેમ છતાં આજ સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી અને અત્યારે 2.5 મહિના બાદ કોઈ જ પ્રગતિ ના થતો આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીના આગળ અમારા કામની સત્વરે પૂર્ણતા થાય તે માટે રજૂઆત કરવા માટે અમે અહીં આવેલા છીએ। ખૂબ મુશ્કેલી પડે છે, બધા જ ખેડૂતો જ છે ત્યાં જે લાભાર્થી છે અને આ બાબતે સત્વરે કોઈ કામગીરી ન થાય કારણ કે 2 ચોમાસા તો વીતી ગયા। હવે આવનાર ચોમાસામાં પણ જો આ રસ્તો તૈયાર નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે શક્ય એટલા પ્રયત્નો કરી અને અમારો પ્રયાસ ચાલુ રાખીશું। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામે અમારે રોડનું કામ જૂની વાસણીથી માથાસુલિયા રોડનું કામ 23માં મંજૂર થયેલું પણ એ કામ અત્યારે અધૂરું છે। એ કામ પૂર્ણ થયેલ નથી અને ડીપનું કામ પણ અધૂરું છે અને જે રોડનું કામ ચાલુ કર્યું છે તે ઉબડ ખાબડ છે અને રસ્તો જોઈએ તેટલો સરળતાવાળો નથી અને જે નદીમાં ડીપનું કામ છે એમાં ડાયવર્ઝન પણ પૂરું આપેલ નથી એટલે ખેડૂતોને વારંવાર અમને તકલીફ બહુ પડે છે અને વારંવાર આ તકલીફના લીધે હવે કે ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી પણ એનો કોઈ કાર્યવાહી આગળ થઈ નથી અને વારંવાર અમે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો પણ એ કહેશે કામ ચાલુ કરું છું પણ કામ હજુ સુધી કોઈ કામ આગળ ચાલુ થતું નથી અને વારંવાર કચેરીએ ધક્કા ખાઈ અને પાછા આવીએ છીએ। એટલે અમારા ખેડૂતોને વારંવાર અનેક મુશ્કેલીના લઈ અને મેં આજે કલેક્ટર સાહેબને શ્રી મુલાકાતેમાં આવેલા છીએ અને તે કલેક્ટર સાહેબ જે આગળ અમારા કાર્યને આગળ ધપાવી અને કાર્ય પૂર્ણ કરે એવી આશા રાખીએ છીએ। એ માટે અમે અત્રે કચેરીએ